ओके चलो કાલના આપણે વિડિયો લેક્ચરમાં સેટ ફંક્શનની વાત કરી હતી ઓકે અને આજ આપણે સેટ પછી લાસ્ટ જે આપણું ફંક્શન બાકી છે 11 માં એ ફંક્શન વિશે આપણે ચર્ચા કરવાની છે ઓકે તો એ ફંક્શન શું કહેવા માંગે છે કઈ રીતના એનું ડોમેઇન હોય કઈ રીતના એની રેન્જ હોય એની આપણે ચર્ચા કરવાની છે ઓકે તો જોઈએ કઈ રીતના એ एक्सप्लेन કરી શકાય છે ઓકે આપણે ખાસ ધ્યાન રાખવું કે હવેનું ફંક્શન કે આપણું લાસ્ટ ફંક્શન છે જે કયું છે આપણે કોસેક આપણે સાઇન જોઈ ગયા tan જોઈ ગયા sec જોઈ ગયા cot જોઈ ગયા અને cos જોઈ ગયા ઓકે લાસ્ટ પર બાકી છે આપણે કોસેક થીટાનો ડોમેઇન શું છે રેન્જ શું છે એના ઝીરોસ કઈ રીતના ફાઇન્ડ આઉટ થાય અને એનો ગ્રાફ શું કહેવા માંગે છે એ આપણે શીખવાનું છે ઓકે तो सेम एज जे बना फंक्शन में આપણે sin અને cos જે બંને કોપી જેવા હતા એની રેન્જ અને ડોમેઇન ની વાત કરીએ છીએ સેમ એજ tan અને cos tan નો જે ડોમેઇન હતો જે તમને ખ્યાલ છે sin upon cos મુજબ r - 2n + 1 pi/2 where n belongs to z and cot નો જે ડોમેઇન હતો r - n pi અને n belongs to z તો સેમ એજ આપણે cosec ની વાત કરવાની છે तो कोसेक फंक्शन की बात करें कोसेक विधेय આપણે જેને કોસેક પણ કહેવામાં આવે સેકન્ડ એકના કોસેક પણ કહેવામાં આવે પરંતુ એનું ટૂંકું રૂપ છે કોસેક વિધેય ઓકે તો આ વિધેય શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરીએ તો આપણે ખ્યાલ છે કે જે આપણું એકમ સર્કલ એટલે કે આપણે એક યુનિટ સર્કલની વાત કરો એકમ વર્તુળની વાત કરો જે ના યુઝ કરીને કોસેક ફંક્શનનો कोसेक फंक्शन है कि कोनों रेसिप्रोकल से जे તમને ખ્યાલ છે कोसेक थीटा = 1/sin थीटा શું છે 1/sin थीटा આ તમને સારો એવો ખ્યાલ છે કે कोसेक थीटा = શું છે 1/sin थीटा તો હવે મારે कोसेक थीटा નો ડોમેઇન ફાઇન્ડ આઉટ કરવો ડોમેઇન એટલે શું થાય પ્રદેશ ડોટ ઇટ મીન્સ ડોમેઇન ડોમેઇન મારે ફાઇન્ડ આઉટ કરવો તો ડોમેઇન શું કહેવા માંગે છે તો જે ઘટકો લઈ શકાય એટલે કે એવા ઘટકો લ્યો ત્યાં કોસેક ફંક્શન વ્યાખ્યાયિત બનતું હોય તો જે એનો ગણ કરે એ એનો ડોમેઇન કહેવામાં આવે ક્યાં ક્યાં વ્યાખ્યાયિત છે તો આપણે ક્યાં ક્યાં વ્યાખ્યાયિત થાય ઈ ગો ટુ એની જગ્યાએ આપણે ક્યાં નથી વ્યાખ્યાયિત થતું ઈ મેળવી નાખીએ અને એને રિયલ નંબરમાંથી બાદ કરી દઈએ તો આપણને ઈઝી થશે એટલે કે હું આમ કહેવા માંગુ છું કે 1/sin θ કોસેક θ सपोज sin ની વેલ્યુ 0 બની ગઈ सपोज sin ની વેલ્યુ 0 બની તો 1/0 એટલે શું બની જવાનું છે ઇન્ફાઇનાઇટ બની જવાનું છે ઓકે એ શું બની જવાનું છે ઇન્ફાઇનાઇટ બની જવાનું જે વ્યાખ્યાયિત એટલે કે sin ની વેલ્યુ 0 ના થવી જોઈએ ઓકે તો આપણે એમ કહીએ કે ડોમેઇન ઓફ cosec θ θ કેમાંથી લઈ શકાય છે ડોમેઇન ઓફ આ તો કોન્સ્ટન્ટ છે ડોમેઇન ઓફ કોનો હશે sin θ પરંતુ खास ध्यान रखो कि sin थीटा इज नॉट इक्वल टू 0 ओके जो sin थीटा 0 बनी जैसे तो 1/0 એટલે ઇન્ફાઇનાઇટ તરફ જવાનું છે કોસેક વ્યાખ્યાયિત કરવું નથી ઓકે એટલે એક ફાઇનલ થઈ ગયું કે ડોમેઇન કેવો બનવો જોઈએ જે ડોમેઇન છે એ રિયલ નંબર માટે હોવો જોઈએ પરંતુ sin 0 થવો જોઈએ તો પહેલા એ જોઈએ કે sin 0 ક્યારે છે તો ખ્યાલ છે કે 0 આગળ pi આગળ 2 pi આગળ 4 pi આગળ सेम एज माइनस में अपन -5 -2 pi -3 pi એટલે કે એનો શૂન્યનો ગુણ શું આવશે n pi આવશે where n belongs to z તો n માંથી n ની વેલ્યુ જ્યારે z માંથી લેવામાં આવે અને આ ટાઈપનો થીટા લેવામાં આવે એટલે કે n pi ના ફોર્મમાં લેવામાં આવે pi ના ગુણકમાં એક પણ હોઈ શકે ત્યારે sin ફંક્શન 0 બનશે અને sin 0 બનશે therefore cosec તો બનશે ઇન્ફાઇનાઇટ બનશે ઓકે એટલે કે ડોમેઇન જે આપણો થીટા છે એ થીટા કેમાંથી લઈ શકાય રિયલ નંબરમાંથી કોઈ પણ લો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કેવા ઘટકો નથી લેવાના તો એને માઈનસ કરશું કેવા ઘટકો જે ઘટકોના લીધે sin 0 થાય સમજાય જે ઘટકોના લીધે sin 0 થાય એવા ઘટકો નથી લેવાના એવા ઘટકો નથી લેવા ઇટ મીન્સ એને આપણે રિયલ નંબરમાંથી બાદ કરીએ ઓકે તો ડોમેઇન ઓફ cosec θ શું મળે r માઈનસ n pi where n belongs to z ओके આ તમારું શું
ડોમેન ઓફ કોસેક થીટા. ઓકે, તો આ રીતના તમે ડોમેન ઓફ કોસેક થીટા ફાઇન્ડ આઉટ કરી શકો છો અને સારી રીતના સમજાઈ જાય એવું છે કે ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે સાઇન થીટા તમારો 0 બનવો જોઈએ નહીં. ઓકે, ચાલો આ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ જઈએ તો વિસ્તારની વાત કરીએ. વિસ્તાર એટલે કે રેન્જની વાત કરીએ. ચાલો હવે રેન્જ વિશે વાત કરીએ કે કોસેકની રેન્જ શું હોય. તો રેન્જમાં આપણે વાત કરીએ 10 અને 4 ની રેન્જ શું હતી? આ હતી, કારણ કે રિયલ નંબરમાં ઇન્ફાઇનાઇટ વેલ્યુ પણ આવતી, એટલે કે પ્લસ પણ આવતી હતી, માઈનસ પણ આવતી હતી, પોઈન્ટમાં પણ આવતી હતી. ઓકે, 0 પણ આવતી હતી, 10 0 0 કોટ 90 0. તો કોસેકમાં શું આવશે? તો કોસેકમાં એક ફાઇનલ આપણે વાત કરીએ તો હમણાં જ આપણે વાત કરી કે કોસેક થીટા બરાબર 1/sin થીટા છે. It means કે sin 0 ન થવું જોઈએ, નકર એ એટલે નથી. એટલે કે sin ક્યારેય 0 બનવાનું નથી. sin ક્યારેય 0 નથી બનવાનું, એટલે કે છેદ ક્યારેય 0 નથી બનવાનું. તો અંશમાં તો ઓર્ડિનરી કેટલો આપેલું છે? 1 આપેલું છે, એટલે કે આ 0 બનવાનું નથી. તો આ તો 1 ને કોઈથી આપણે 0 ન બનાવી શકીએ, એટલે 1 - 1 ની વાત નથી, અંશ અને છેદની વાત થાય. ઓકે, જેવી જે જરૂરિયાત છે. તો 1 ભાગાકાર 0 નો આવે એવો ઘટક હશે એ ક્યારેય 0 બનવાનો નથી. એટલે કે કોસેક ક્યારેય 0 બનવાનો નથી. એ તો ફાઇનલ, કોસેક ક્યારેય 0 બનવાનો નથી. પછી આપણે શું વાત કરી રહ્યા છીએ? ડોમેનમાંથી શું ડોમેન શું લઈ જશે? r માઈનસ આ જે ઘટકો લઈ જવાનો. તો આ ઘટકો આગળ sin શું હતું? તો sin નો વિસ્તાર શું હતો? sin નો વિસ્તાર આપણને યાદ છે -1 થી 1. ઓકે, -1 થી 1. પરંતુ છેદ તો ક્યારે 0 બનવાનો નથી, એટલે અંશમાં તો કોન્સ્ટન્ટ છે. તો કોસેક ફંક્શન છે એ 0 ક્યારે બનવાનું નથી. ઓકે, તો હું આપણે રેન્જ ઓફ કોસેક થીટા લખું છું. સમજો r માઈનસ એક તો 0 આવવો જોઈએ, 0 બનવાનો નથી, એટલે r માંથી રિયલ નંબર બધો આવે પરંતુ 0 બનવો જોઈએ નહીં. પરંતુ હું એમ કહું કે કોસેક sin 90 ની વાત કરું છું. sin 90 sin 1, તો 1/1 એટલે શું વેલ્યુ આવશે? 1 આવશે. ઓકે, 1 આવશે. પછી હું એમ કહું કે sin 270 હોત તો થીટા બરાબર 270, sin 270 માઈનસ એટલે પ્લસ 1 ને માઈનસ 1 આવશે ઈ 100%. એટલે પ્લસ 1 ને માઈનસ 1 વેલ્યુ કોસેક આપે છે, એટલે કે ઈ r વેલ્યુ છે રિયલ નંબરમાં, પરંતુ 0 ક્યારે આપતું નથી. હવે બીજો પ્રશ્ન, તો આના વચ્ચેના ઘટકોની વાત છે. -1 અને 1 વેલ્યુ આવે છે વચ્ચેના ઘટકો સપોઝ આપણે એવા લઈએ કે જે ટેબલમાં 0.5 ઇટ મીન્સ 1/2. તો sin 30 કેટલું છે? 1. તો cosec 30 કેટલું થાય? 2. ઓકે, 2 છે રિયલ નંબર, પરંતુ cosec નું મૂલ્ય 1/2 ક્યારે બનશે? વિચારો, કોઈ પણ હોય એટલે 1/2 બનશે નહીં. એટલે કે cosec ની વેલ્યુ 0.5 ની આવશે, એવી જ રીતે -0.5 ની આવશે. એટલે કે sec નો જેમ કાલ મેં તમને રેન્જ શીખવાડી એમ r માઈનસ -1 થી 1, r માઈનસ -1. ઓકે, બધું બદલું r માઈનસ -1 થી 1. હવે બ્રેકેટ ઓપન બ્રેકેટ. ઓપન નો મતલબ કે r માંથી -1 અને 1 લેવાના નથી, એટલે ઈ બાદ કરવાના નથી, પરંતુ વચ્ચેના ઘટકો શું કરે? બાદ. વચ્ચેના ઘટકો એટલે કયા? 0.5. ઈવન 0.9999 હોય ઈ પણ શું થાય? બાદ થઈ જશે. એટલે cosec ની વેલ્યુ આવશે. cosec ની વેલ્યુ આમાંથી આ બાદ થઈ જશે. ખાસ યાદ રાખજો, -1 અને 1 બાદ ન થાય, કારણ કે ઓપન બ્રેકેટ આપેલા. જો મેં ક્લોઝ કર્યા હોત તો આપણે -1 અને 1 બાદ કરી નાખવા પડે, પરંતુ cosec ની વેલ્યુ આપણે જોઈએ કે cosec ની વેલ્યુ 1 પણ આવે છે અને cosec 270 આગળ શું આવે છે? -1 પણ આવે છે. એટલે કે -1 અને 1 વેલ્યુ આપે છે, એટલે કે r માંથી આપણે શું કરવું પડશે? ઓપન બ્રેકેટ માંથી બાદ કરવું પડશે. એટલે શું કે r -1 થી 1. ઓકે, ખાસ રેન્જ સમજવાની ટ્રાય કરજો. જો તમે 10 પાસ કર્યું છે એટલે આ વસ્તુ સમજવી થોડી અઘરી પડશે, પણ તમે જેમ ટેબલનો વધારે યુઝ કરશો ને એમ તમને ખ્યાલ હશે કે cosec તો ક્યારે 1/2 થતું નથી, cosec ક્યારે -1/2 થતું નથી. તો એ એંગલ જ નથી, એટલે કે -1 અને 1 ની વચ્ચેની વેલ્યુ આપતો નથી cosec થીટા.
-1 ને +1 આપે છે એટલે રિયલ નંબર માંથી હું એટલા ઘટકો બાદ કરી નાખું તો કયા કયા ઘટકો બાદ થાય એ તમને સમજાય કે r -1 થી 1 નો મતલબ શું થાય છે કે r માંથી કયા કયા ઘટકો બાદ થાય -1 અને 1 ની વચ્ચે જેટલા ઘટકો આવશે બધા હું તેના માટે બાદ કરી નાખું પરંતુ -1 અને 1 બાદ કરવાના નથી કારણ કે કયો બ્રેકેટ આપેલો છે ઓપન ઓપન નો મતલબ શું થાય આ બંનેની વચ્ચેની વાત ક્લોઝ બ્રેકેટ હોય તો આ બંનેની વચ્ચેનું તો ખરા પરંતુ -1 અને 1 લઈ નાખવાના ઓકે તો આ રીતના તમે આની રેન્જ ફાઇન્ડ આઉટ કરી શકો તો રેન્જ શું આવ્યું r -1 થી 1 ઓકે ઈઝી રીતના તમને સમજાઈ જાય છે કે r -1 થી 1 ઓકે થોડા મોટા અક્ષર લખી દો જેથી તમને ખ્યાલ રહે અથવા તમને જો ના બતાવ્યો હોય તો થોડા મોટા અક્ષર લખી દો r -1 થી 1 ઓકે ચાલો રેન્જ ફાઇન્ડ આઉટ કરી શૂન્યના ગુણની વાત કરીએ અથવા એક પહેલા હું ફંક્શન લખું મારા ફંક્શનનું ફોર્મ લખો તો ફંક્શન કયા ફોર્મમાં લખે a * b આ શું હોય ડોમેન હોય આ શું હોય રેન્જ હોય તો આપણે કયું ફંક્શન છે y sin કયું ફંક્શન છે આપણે cosec θ ની વાત કરીએ તો cosec θ નું ફંક્શન કેમ લખાય ડોમેન શું આવે ડોમેન શું આવે r - n phi where n belongs to z okay n into tends to બચાયા tends to અથવા 10 into બોલો તો પણ સારું લાગે મોસ્ટ ઓફ ઓલ આપણે 10 into શબ્દ વાપરે છે b એટલે રેન્જ શું હોય r -1 ઓકે ક્લિયર છે આ એની રેન્જ છે આ ફંક્શન નું ફોર્મ લખ્યું હવે લાસ્ટ શું છે આપણે શૂન્યનો ક્રમ શૂન્યનો ક્રમનો મતલબ શું થાય કે કોસેક ની એવી વેલ્યુ મેળવો અથવા એવો ગણ એટલે કે સેટ મેળવો કે જ્યાં કોસેક ફંક્શન હંમેશા 0 જેમ કે sin ક્યુબ n પાય n તમે ઇન્ટીજર માંથી એટલે કે પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ લો તો sin ક્યુબ 0 છે એમ કોસેક ક્યારે તો કોસેક ની વાત કરીએ તો cosec બરાબર 1 sin θ where sin θ is not equal to 0 આપણે કેવો ઘટકો લીધા છે sin θ 0 નો નંબર તો છે 0 નો મળે તો અંશમાં તો કોઈ 0 બને ને કારણ કે અંશ તો કેવો છે 1 છે એટલે કે cosec θ ક્યારેય 0 બનતું નથી cosec θ ક્યારેય 0 બને નહીં આથી એનો શૂન્યનો ગણ શું આવશે એક પણ એવો ઘટક નથી કે ત્યાં અથવા એક પણ એવો એંગલ નથી કે ત્યાં 0 બને ઓકે તો 0 બનતો નથી તો હવે એક નોન નથી એટલે કે એવા ગણને શું 5 એમ્પ્ટી છે શું કહેવાય એમ્પ્ટી સેટ એટલે કે ખાલી ગણ કહેવાય ઓકે અને શું કહેવાય ખાલી ગણ કહેશું આપણે ઓકે એટલે શૂન્યનો ગુણ આવ્યો જો તમને કોઈ પૂછે કે ભાઈ cosec ક્યારે 0 બનશે તો તમારે કહેવાય એક પણ એવો એંગલ નથી કે જ્યાં cosec અને sec 0 થશે ચાલો હવે લાસ્ટ સ્ટેજ ઉપર જઈએ ગ્રાફ ની વાત કરીએ ગ્રાફ સમજવાનું હોય ગ્રાફ પેપરમાં પૂછાતા નથી ડ્રો કરવાના પરંતુ ખાસ તમને સમજાવવા માટે જ આપણે વસ્તુ છે બાકી ગ્રાફ કોઈ પેપરમાં પૂછાતા નથી તે કોઈ ચિંતા ના કરતા પણ ગ્રાફ સમજો તો બહુ સારું કહેવાય ઓકે તો ચાલો હવે ગ્રાફ ની વાત કરીએ ગ્રાફ શું કહેવા માંગે છે હવે કોણ ગ્રાફ બનાવશું આપણે cosec ના ફંક્શન ની વાત થાય છે તો cosec નો ગ્રાફ બનાવશું જે સેમ જો sin અને cos નો ગ્રાફ સેમ આવતો હતો પણ થોડો ચેન્જીસ હતો sin 0 માંથી પસાર થયો અને ઓલો +1 માંથી પસાર થયો સેમ એ tan અને cos ના ગ્રાફ ની વાત કરે તો ઇન્ફાઇનાઇટ સુધી જે સર્પાકાર હતો એમાં tan ઇન્ક્રીઝિંગ ફંક્શન છે તે ઉપર બાજુ હશે અને cot ડિક્રીઝિંગ ફંક્શન છે તે સાઈડ માંથી નીચે આવતું હશે cos sec ની વાત કરીએ તો u sec માં હતો જે બે ટાઈપનું y એક્સ ને છેદી જતો પરંતુ cosec એ જ ટાઈપમાં છે પરંતુ થોડો ચેન્જ છે તો હવે જોઈએ શું કહેવા માંગે છે કે y cosec x x cosec x y 0 30 45 sin 90 180 270 and last 360 તો હવે જોઈએ આનો ગ્રાફ કઈ રીતે આપણે ડ્રો કરશું ઓકે
મારે થોડી વાર નીચે આવીને જોવું પડે છે કે કોઈ અક્ષર કપાતા નથી ને એટલે ખાસ કારણ કે ઘણી વાર અક્ષર કપાય છે. ઓકે cosec 0 તો 0 આગળ sin 0 શું છે 0 છે એટલે કે cosec 0 શું થવાનું ઇન્ફાઇનાઇટ નો. આપણે એ પોઈન્ટ નથી લેવાના પરંતુ ગ્રાફ ડ્રો કરવો છે એટલે મારે તમને ખાલી સમજાવવું પડે. ઓકે sin 30 1/2 એનું રેસિપ્રોકલ એટલે કે cosec 30 કેટલું છે 2 હશે કેટલું છે 2 sin 45 1/√2 તો આની વેલ્યુ શું છે √2 છે. sin √3/2 તો cosec sin 2/√3 sin 90 1 તો cosec 90 1 sin 180 0 तो cosec 180 इनफाइनाइट sin 270 sin 270 माइनस 1 तो cosec 270 माइनस 1 sin 360 0 છે તો cosec શું ઇનફાઇનાઇટ. ઓકે સમજાય છે શું કહેવા માંગુ મેં ખાલી તમારી જે ટેબલ તમને શીખવાડ્યું એ ટેબલની વેલ્યુ મૂકી છો. હવે આનો ગ્રાફ બનાવો છો. ગ્રાફ થોડો નાનો બનાવશું કારણ કે આ સ્પેસ ઓછી છે તો તમને સમજાય એવું બનાવીશ એટલે વધારે સારું. કયો પોઈન્ટ આવશે 0 આવશે 0 પછી pi/2 pi થોડો બાજુમાં બનાવીશ 3 pi/2 2 pi 5/2 same as -1 -5/2 -5 -3/2 -2/5 -5/2 ઓકે પછી આપણે બનાવી શકાય. હવે ગ્રાફ સમજો પહેલા ગ્રાફ આ સમજો પહેલા ઇન્ફાઇનાઇટ વેલ્યુ એટલે કે હાઈએસ્ટ વેલ્યુ હોય. ઇન્ફાઇનાઇટ ખબર છે પણ હાઈએસ્ટ વેલ્યુ હોય ક્યાં 0 આગળ તો 0 આગળ ઇન્ફાઇનાઇટ એટલે આપણે ત્યાં ડોટેડ લાઈન દર્શાવી પડે પરંતુ y એક્સિસ છે એટલે ઘણીવાર ડોટેડ આમ દર્શાવો તો પણ ચાલે. એમ ના દર્શાવો તો આપણે જેમ દર વખતે પ્રોસેસ કરીએ એ જ રીતે આપણે પ્રોસેસ કરીએ એટલે તમને વધારે સમજાય. ઓકે આ સુધી y એક્સિસ છે જ્યાં કેવું છે ડોટેડ લાઈન આવશે ડોટેડ લાઈન ઇટ મીન્સ કે કેવું છે ત્યાં કેવું છે ઇન્ફાઇનાઇટ છે. ઓકે ત્યાં કેવું છે ઇન્ફાઇનાઇટ છે. ફોટોગ્રાફ સરખો બનાવ્યો ચાલો. ઓકે 0 આગળ ઇન્ફાઇનાઇટ છે પછી 180 આગળ ઇન્ફાઇનાઇટ છે પછી 360 આગળ ઇન્ફાઇનાઇટ છે સેમ એસ cosec માં -12 આવે એટલે કે -5 ઇઝ પ્રોસેસ 2 pi આગળ ઇઝ પ્રોસેસ and 3 pi આગળ ઇઝ પ્રોસેસ. પછી જોવા જેવું છે કે 90 આગળ એની વેલ્યુ અહીંયા 30 આગળ એની વેલ્યુ કેવી છે આ 0 અને pi/2 ની વાત કરું છું સમજો 0 અને pi/2 માં 30 આગળ એની વેલ્યુ કેટલી છે 2 સપોઝ અહીંયા 30 હોય તો એની વેલ્યુ કેટલી છે 2 છે. પછી એની વેલ્યુ √2 થાય છે √2 નો મતલબ શું 1.41 એટલે એની વેલ્યુ ઘટી સમજાય તમને એની વેલ્યુ ઘટી. sin આગળ કેટલું છે 2 ભાગાકાર 1.45 પાછી મળી અને 90 આગળ એની વેલ્યુ કેટલી છે 1 છે. 90 આગળ એની વેલ્યુ 1 છે. તો હવે સમજો આપણે 1 છે કોઈ જગ્યાએ આપણે પોઈન્ટ કરી નાખીએ ધારો કે આ આપણી હાઈએસ્ટ વેલ્યુ 1 છે. આ કેટલો છે તમારો 1. ઓકે આ સમજાવવા માટે લઈ આ શું છે તમારો 1. હવે 1 થી 90 થી પાઈ બાજુ જાય ને ત્યારે ઇન્ફાઇનાઇટ થાય છે. 1 થી ધીમે ધીમે એની વેલ્યુ વધે છે તો 1 થી એની વેલ્યુ ધીમે ધીમે વધે છે. બંને ક્રોસ થવું જોઈએ નહીં. અને 1 ની આ બાજુ આવો 0 બાજુ આવો જો 1 થી 180 બાજુ જાઓ તો ઇન્ફાઇનાઇટ 90 થી 0 બાજુ જાઓ તો ઇન્ફાઇનાઇટ 90 થી 0 બાજુ જાય એટલે આ લાઈન કેવી છે ઇન્ફાઇનાઇટ. તો આપણે આમ ડ્રો કરી શકીએ કે જેમ જેમ આમ જશે ત્યારે ઇન્ફાઇનાઇટ બાજુ જાય છે. ઓકે ખાસ યાદ રાખજો કાલનો જે સેકનો જે ગ્રાફ હતો ઓકે આપણે અહીંયા લખી ગ્રાફ તો સેકનો ગ્રાફ કયા ફોર્મમાં હતો તમને ખાસ તો કીધું કે આ રીતનો ફોર્મ હતો એટલે કે આપણે ત્યાં તમને નહીં બધા સાઈડ આજે એક્સિસ છે તેમાં આમાંથી કાપો ઓકે અહીં
એની વચ્ચેથી કાપે, પરંતુ કોસેક નો ગ્રાફ વચ્ચેથી કાપે નહીં. જેમ કોસ નો ગ્રાફ કાપે ને એમ આ ઈ ટાઈપનો છે. ઓકે, સેક નો ગ્રાફ, પરંતુ સાઈન નો ગ્રાફ કાપતો નહોતો, આ કાપે નહીં. ચાલો p/2 અગર એની વેલ્યુ કેવી છે? માઈનસ છે. -1 ક્યાં છે? અહીં કેટલું છે? -1. અહીં આપણે 1 પોઈન્ટ જેટલો આપણે અહીં આપ્યો પોઈન્ટ એ તો આપણે અહીં બતાવ્યું. -1 થી 360 બાજુ જાઓ તો ઋણ બાજુ શું થશે? ઇન્ફાઇનાઇટ. ઓકે, -1 થી 180 બાજુ જાઓ તો પણ ઇન્ફાઇનાઇટ થશે. ઓકે, સેમ એજ આગળ તો સેમ એજ આ બાજુ વાત કરીએ તો માઈનસ હોય. સપોઝ આપણે કોસેક -5 હતો, કોસેક માં -12 આવે છે તો માઈનસ કોસેક 5 પાય આગળ ઇન્ફાઇનાઇટ પરંતુ માઈનસ બાજુ એટલે કે આ બાજુ. સમજાય? શું કર્યું? ફરી વખત કહ્યું કે કોસેક 180 હોય પરંતુ માઈનસ હોય. કોસેક 180 હોય તો y ની વેલ્યુ કેટલી આવી? માઈનસ. તો y માઈનસ ક્યાં હોય? નીચે બાજુ. y માઈનસ ક્યાં છે? નીચે બાજુ. આ સમજો. y માઈનસ ક્યાં છે? નીચે બાજુ. તો આપણો ગ્રાફ કઈ બાજુ આવશે? આ સમજો. π/2 છે પહેલા જો સમજો. કોસેક π/2 છે સપોઝ. હું તમને બધા એંગલ સમજાવી દઉં. કોસેક -π/2 છે સપોઝ. માઈનસ માં આવશે એટલે કોસેક π/2 છે. કોસેક π/2 ની વેલ્યુ -1 થાય. તો કોસેક π/2 ની જે માઈનસ ઇન્ટુ -π/2. ઓકે, -π/2 તો -1 કે આવશે? આ લાઈનમાં નીચે આવશે. ઓકે, આ લાઈનમાં નીચે આવશે. હવે એની વેલ્યુ વાત કરીએ તો 90 થી આ બાજુ જાવ તો ઇન્ફાઇનાઇટ, ઓલી બાજુ જાવ તો ઇન્ફાઇનાઇટ, પરંતુ માઈનસ માં આવશે તો આ બાજુ ગ્રાફ ક્યાં આવશે? આ રીતનો છે તમારો ગ્રાફ. હવે પછીના ઘટકોની વાત કરીએ તો કયા ઘટકો લેશો આપણે? -3π/2 ની વાત કરીએ તો કોસેક -3π/2 એટલે કે કોસેક માં -12 હશે. તો 3π/2 ની વેલ્યુ પછી શું છે? માઈનસ. તો માઈનસ ને -1 કેવા થઈ ગયા? +1 થઈ ગયા. તો 3π/2 માઈનસ હશે ત્યારે વેલ્યુ શું આવે છે? +1 આવે. 3π/2 થી 260 બાજુ જાવ તો ઇન્ફાઇનાઇટ થાય છે. અને 270 થી 180 બાજુ આવો તો પાછું ઇન્ફાઇનાઇટ થાય છે. આ રીતનો ગ્રાફ થશે. ઓકે, આ રીતનો ગ્રાફ. એક ઉપર, એક નીચે, એક ઉપર, એક નીચે. સેમ એજ 5/2 ની વાત કરીએ. ઓકે, 5/2 આગળ કેવો હશે? મેક્સિમમ વન હશે તેનો ગ્રાફ આ રીતનો ડ્રો કરી શકાય. હાફ ગ્રાફ થી આગળ હશે તો આગળનો પોઈન્ટ લીધો. સેમ એજ અહીં આપણે હાફ ગ્રાફ બનાવ્યું તો -5/2 આ રીતનો. ઓકે, એનો આ બાજુનો પોઈન્ટ મેં -3π અને +3π નથી દર્શાવ્યો. ઓકે, એ તમે ત્યાં દર્શાવીને તમે આપણો ગ્રાફ પૂરો કરી શકો છો. અહીં આપણે લખવું હોય તો લખી શકાય +1. તો આ રીતના આપણો ગ્રાફ હતો y cosec નો ગ્રાફ હોય. બહુ સિમ્પલ ગ્રાફ હોય. ખાસ તમે પોઈન્ટ સમજો અને કોન્સેપ્ટ સમજો તો આરામથી તમને આપણો ગ્રાફ એવું સમજાઈ જશે. ઓકે, તો આ રીતના cosec ની જે ડોમેન હતો જે r - n where n belongs to z આવે. કારણ કે રિયલ નંબર તમે કોઈ પણ લઈ શકો છો પરંતુ છે 0 થવો જોઈએ નહીં. એટલે કે r - n કારણ કે sin n by r શું છે? 0 થશે. એટલે કે અવેક્ટેડ થશે. એની રેન્જ બધી આવી શકે. -1 +1 પણ આવે છે પરંતુ 0 અને 0.5 0 અને 1 ની વચ્ચેના ઘટકો 0 અને -1 ની વચ્ચેના ઘટકો ક્યારેય ક્રોસ થાય આપતું નથી. એટલે કે r - -1. ઓકે, ફંક્શનના ફોર્મ અલગ પર ડોમેન અને રેન્જ. શૂન્યનો ઘન cosec ક્યારે 0 બનતું નથી. આ બેનો શૂન્યનો ઘન ખાલી બનાવો. ગ્રાફને તમને સમજાયો છે. ખાસ પ્લસ માઈનસ નું ધ્યાન રાખો. તો આરામથી ગ્રાફ જે છે તમને આવડી જશે. ઓકે, જે રીતે હું સમજાવું ગ્રાફ પૂછાતા નથી એક્ઝામમાં ડ્રો કરવાના, પરંતુ સમજો બુકમાં કંઈ જોવા મળે તો તમને એવું લાગે કે સરે અવગુણ કંઈક કરાવેલું છે એટલે તમને ઇન્ટરેસ્ટ લાગે ને તમે શીખો. ખાસ આવી બધી વસ્તુ બેઝિક ફંડા શીખો ને તો તમને નેક્સ્ટ ડિબેટની ઈઝી કરવાનું છે. ખાસ આપણે બહુથી હાઈએસ્ટ ચેપ્ટર હતું છે 11 30 ચાલુ કર્યું છે મેથ્સમાં. જે આ કેલ્ક્યુલસના ચેપ્ટર છે. ઘણા બધા પ્રકાર સ્ટેટિસ્ટિક હોય, એમાં પ્રોબેબિલિટી, આંકડાશાસ્ત્ર એવા બધા ચેપ્ટર આવે છે. પરંતુ જે કેલ્ક્યુલસ વાત કરો એમાં ત્રિકોણમિતિ, ફંક્શન શીટ ચેપ્ટર એમાં ઇન્ડિવિડ્યુઅલ. તો આવા બધા ચેપ્ટર ખાસ સમજવા જેવા હોય અને
થોડા અઘરા લાગે અલગ કરી આવે એટલે આમાં છોકરાને થોડી બીક લાગે એટલે જ આપણે પેલું કેલ્ક્યુલેશન ચાલુ કર્યું છે. તો આ ચેપ્ટર ખાસ તમે આવા ગ્રાફનો થોડો જોવા અને સમજો તો આરામથી. હવે આની પછીનો જે ટોપિક લઈશું એટલે ગ્રાફ ચેપ્ટર આખું કમ્પ્લીટ છે. હવે તમે આ ચેપ્ટર NCERT બુક અને બેઝિક બધું શીખી ગયા. હવે તમે આની ઉપર તમે જી ના ક્વેશ્ચન કે ગુજકેટના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. ઓકે, કઈ રીતના હું તમને જ્યારે તમારે જરૂર પડશે ત્યારે આપણે સ્ટાર્ટ કરશું. પરંતુ આની પછીના એક કે બે લેક્ચર પછી હું એક નવું યુનિટ તમારું ચાલુ કરીશ અને બહુ સિમ્પલ યુનિટ અને સારો એવો યુનિટ ચાલુ કરશું. આ યુનિટ તો થોડો અઘરો હતો એટલે આપણે ઘણા બધા લેક્ચર આમાં બનાવ્યા. ઓકે, તો ખાસ આ તમે જોઈ લેજો. ખાસ વિડિયોને સ્ટોપ કરી તમે આનો એસેસ લઈ શકો છો. ઓકે, તો આજ માટે આપણે એટલું રાખીએ. કાલ પાછા આપણે નવા ટોપિક સાથે ભેગા થશું. થેન્ક યુ. ઓકે, ચાલો. કાલ આપણે વિડિયો લેક્ચરમાં લિંક કોમ્બિનેશન ટાઈપ ના એક ક્વેશ્ચન જોયો. આજે પાછો આપણે નવો ક્વેશ્ચન જોઈએ જેમાં ઇનબિલ્ટ બે કે ત્રણ ક્વેશ્ચન પૂછાય છે. ખાસ તો આવા જ્યારે મોટા એમસીક્યુ હોય ત્યારે આપણે લેક્ચરમાં એક જ એમસીક્યુ ભણાવવાનું તેથી તમને બહુ વધારે પણ ના થાય અને બહુ ઓછું પણ ના લાગે. ખાસ હવે આના છેલ્લા લાસ્ટ સ્ટેજ ઉપર છીએ આપણે. આજ કે કાલ બે લેક્ચર આની ઉપર ડિફરન્શિએશનના વાત કરીશ અને પછી જ આપણે ડેરિવેટિવ પર જવાનું છે. ડેરિવેટિવ તમને આમ ગમશે, થોડું ઈઝી પડશે કારણ કે એમાં શું હોય કે ખાસ તો તમે આમાં તમારે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ જોવા માટે એની વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે. એટલે કે લિમિટ h ટેન્ડિંગ ટુ 0 મૂકવું પડે, c + h કે c - h મોડ્યુલસ હોય ત્યારે શું થાય. પરંતુ જ્યારે ડેરિવેટિવ ડાયરેક્ટ ડેરિવેટિવ જે કરવાનું હોય એમાં તમારે આવી કોઈ વસ્તુ ના હોય. તો શું ડાયરેક્ટ તમારે ડિફરન્શિએશન હોય તો ડિફરન્શિએબલ શક્ય છે, એક્ઝિસ્ટ થતું જ હોય. LHD RHD ઇક્વલ જ હોય. પરંતુ એનો આન્સર શું આવે છે અથવા કયા પોઈન્ટ આપણે એ વેલ્યુ શું આપે છે, એનું ડેરિવેટિવ એનું મૂલ્ય શું આપે છે, એ વસ્તુ તમારે ખાસ જોવાની હોય છે. તો એ ટાઈપના હવે આપણે MCQ એક કે બે દિવસમાં આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, ખાસ તો આપણે આજ પણ આપણે લિંક કહીશું તો લિંક કોમ્પ્રેહેન્શન ટાઈપ જે ક્વેશ્ચન જોઈએ છે એની ઉપર આપણે કન્ટિન્યુ કરશું આજ. અને ખાસ એ શું કહેવા માંગે છે આપણે જોઈશું. ઓકે, તો સવાલ આના મોટા હોય પરંતુ સવાલ અગાઉ નથી લખી રાખતો. ખાસ તમને સવાલ વાંચતા જાઓ અને તમને સમજાય તો વધારે ઈઝી પડે. ઓકે, ચાલો ખાસ ધ્યાન રાખવામાં ક્વેશ્ચન ઈઝી છે પરંતુ આમાં જે ફંક્શનનો યુઝ કર્યો છે એ મેં તમને આપણા લેક્ચર પહેલા શીખવાડેલું હતું. કોમ્પ્રેહેન્શન ટાઈપ કોમ્પ્રેહેન્શન સવાલ શું કહેવા માંગે ખાસ સમજો. આઈ હોપ કે તમને આ બહુ ઉપર નથી પડતું ને વિડિયોમાં